તમે જાણો છો તમારા પેટની લગભગ 80% તકલીફોનું મેઇન કારણ તમારી મોર્નિંગની અમુક બેડ હેબિટ છે. હા, સાચું સાંભળ્યું. સવારનો ટાઈમ તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સૌથી મહત્ત્વનો હોય છે, પણ મોટાભાગના લોકો સવારમાં ઉઠવાની સાથે મોબાઈલ લઈ લે છે, પાણી પીતા નથી અને સીધો નાસ્તો કરી લે છે. આના કારણે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર અત્યંત દબાણ આવે છે. માટે ડાયજેસ્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખવા માટે મોર્નિંગમાં આ ખૂબ જ થોડા બટ ઇફેક્ટિવ બદલાવો કરવાની ખૂબ જ જરૂર છે. જેવા કે સવારમાં ઉઠવાની સાથે 1 ગ્લાસ ગરમ હુંફાળું પાણી પીવું, જેનાથી પેટ સાફ થાય છે અને શરીરમાં હાઇડ્રેશન મેન્ટેન થાય છે. બીજું, ત્યારબાદ થોડુંક હળવું ચાલવાનું અથવા તો એક્સરસાઇઝ કરવાનું રાખો, જેથી અંદરના ઓર્ગન્સ એક્ટિવ થાય છે અને સાથે સાથે આંતરડાની અંદર પણ હલનચલન થાય છે. અને લાસ્ટમાં હેલ્ધી નાસ્તો કરો, જેમ કે ફ્રૂટ છે, ઓટ્સ છે, દહીં છે, કે જે આપણા ગટને સારા પ્રોબાયોટિક્સ આપે છે અને આપણા ગટને હેલ્ધી રાખે છે. જો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ વારંવાર બગડે છે તો તમારે સવારનું તમારું રૂટીન બદલવાની જરૂર છે. અને જો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ હેલ્ધી હશે તો તમારો આખો દિવસ એકદમ એનર્જીથી પસાર થશે. આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે અમારા પેજને લાઈક અને શેર કરો.